નમસ્તે દોસ્તો, સાયન્સ બાય કાર્તિક સર આ યુટ્યુબ ચેનલમાં હું કાર્તિક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ઘણો ટાઈમ થઈ ગયો, વિડીયો અપલોડ નહોતો થયો. થોડી ઘણી નવરાશ નથી, થોડા ઘણા બીજા કામો હતા. પોઈન્ટને સાઈડમાં કરીએ, આપણે મેઇન બાબતની ચર્ચા કરીએ કે આની પહેલાંના આપણા ડિફેન્સ ટેકનોલોજીના ટોપિકમાં આપણે મિસાઇલ વિશે સ્ટાર્ટ કર્યું હતું. મેં તમને કહ્યું હતું કે આ ટોપિક ઘણો મોટો છે અને આ ટોપિકની અંદર આગળ અપડેશન્સ કરીશું. તો બસ આજના લેક્ચર્સની અંદર આપણે અપડેશન સાથે આગળ વધીએ છીએ. દોસ્તો, આની પહેલાંના લેક્ચર્સની અંદર મેં તમને મિસાઇલ્સના ક્લાસિફિકેશન સમજાવ્યા. જે પહેલો લેક્ચર હતો આપણો ડિફેન્સ ટેકનોલોજીનો, કે કેટલા ટાઈપની મિસાઇલ હોય, બેલેસ્ટિક મિસાઇલ કોને કહેવાય, ક્રૂઝ મિસાઇલ કોને કહેવાય. જો કદાચ તમે હજુ પણ એનાથી અજાણ છો તો તમે આગળના 2 લેક્ચર જોઈ લેજો, કે જેમાં પહેલા લેક્ચરની અંદર મેં મિસાઇલ્સનું જે ક્લાસિફિકેશન છે, વર્ગીકરણ છે, એ સમજાવ્યું હતું. બીજા નંબરના લેક્ચર્સની અંદર આપણે સ્પેશિયલી બેલેસ્ટિક મિસાઇલ વિશેની વાત કરી હતી. એની અંદર આપણે બેલેસ્ટિક મિસાઇલ, એ સિવાયની બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, આ બધાની ચર્ચાઓ પણ કરી હતી. સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ, આની પણ ચર્ચા કરી હતી. એટલે એ આખો જે પ્રોજેક્ટ હતો, બેલેસ્ટિક મિસાઇલવાળો પ્રોજેક્ટ, એ આપણે એની અંદર વાત કરી હતી. આપણે પહેલા લેક્ચર્સની અંદર આપણે એવી પણ ચર્ચા કરી હતી કે ભારતના જે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, એમાં અગ્નિ અને પૃથ્વી, આ 2 બેલેસ્ટિક મિસાઇલ સિવાય પણ ઘણી બધી મિસાઇલ્સ હતી. આ બધી મિસાઇલોમાં બીજી 2 મિસાઇલ હતી જેનું નામ હતું ત્રિશુલ અને આકાશ. આપણે જોયું હતું કે આ સરફેસ ટુ એર મિસાઇલ છે અને આ બધી મિસાઇલો એક ક્રૂઝ મિસાઇલ ટાઈપની મિસાઇલો છે. મેં તમને એ પણ સમજાવ્યું હતું પહેલા લેક્ચરની અંદર કે ક્રૂઝ મિસાઇલ કોને કહેવાય, કે જેની સ્પીડ જે છે એ અવાજની ગતિની આસપાસ ચાલતી હોય, તો એવી બધી મિસાઇલોને આપણે ક્રૂઝ મિસાઇલ કહીએ છીએ, જે ટાર્ગેટ ટુ ટાર્ગેટ જતી હોય, ખૂબ લો લેવલ પર ચાલતી હોય, વાતાવરણની અંદર ચાલતી હોય. એ બધી ચર્ચાઓ આપણે એની અંદર કરી હતી. એટલે હવે એ સમય બગાડ્યા વગર આપણે આજના ટોપિક એટલે કે સરફેસ ટુ એર મિસાઇલની વાત કરીએ. ભારત પાસે ઢગલો સરફેસ ટુ એર મિસાઇલ છે. તમે 1980 પહેલાંનો સમય જુઓ તો ભારતનો એક પ્રોપર પ્રોજેક્ટ હતો, પ્રોજેક્ટ ઇન્ડિગો. અને પ્રોજેક્ટ ઇન્ડિગો જે ભારતે સ્ટાર્ટ કર્યો હતો મતલબ કે સેલ્ફ ઇન્ડિજિનિયસ ટેકનોલોજી, સ્વદેશી ટેકનોલોજી હેઠળ, કે જેમાં ભારત સરફેસ ટુ એર મિસાઇલ તૈયાર કરવાનું હતું. સરફેસ ટુ એર મિસાઇલની મેઇન બાબત એ હતી કે આ બધી મિસાઇલો એટલીસ્ટ સબસોનિક કે સુપરસોનિક સ્પીડે ચાલે. અને ભારત પાસે એટલા પાવરફુલ જે એન્જિન્સ હતા એ હતા નહીં. આપણે એ ડેવલપિંગ સ્ટેજમાં હતા. 70-60નો જે આપણો જે સમય છે, 80નો જે સમય છે, એ ડેવલપિંગ રોકેટ એન્જિન્સ અને ડેવલપિંગ એન્જિન્સનો સમય હતો. એટલે આપણે એને સક્સેસફુલી તૈયાર ના કરી શક્યા. પણ એના પછીના સમયમાં ડૉક્ટર કલામ દ્વારા એક વ્યક્તિને સિલેક્ટ કરવામાં આવ્યા, ડૉક્ટર પ્રોફેસર રામારાવ. બરાબર છે. ડૉક્ટર રામારાવ જે છે એમને ભારતના સરફેસ ટુ એર મિસાઇલના પ્રણેતા કહેવાય છે. જેના મતલબ કે એના હેડ ડૉક્ટર કલામ જ હતા, પણ એમના હેઠળ આ વ્યક્તિને તૈયાર કરવામાં આવ્યા હતા. અને આ વ્યક્તિએ ભારતમાં સરફેસ ટુ એર મિસાઇલનો એક આખો પ્રોગ્રામ તૈયાર કર્યો. ભારત એની પહેલાં રશિયા, એ સિવાય આપણે યુકે, ફ્રાન્સ, આ બધી જગ્યાએથી અલગ અલગ પ્રકારની મિસાઇલ્સો લાવતા હતા અને આપણે યુઝ કરતા હતા જ્યારે પણ આપણે જરૂર પડી. 1971ના યુદ્ધમાં, એના પછી પણ નાના મોટા જે આપણે યુદ્ધ થયા એની અંદર. પણ ભારતનો પોતાનો સ્વદેશી પ્રોગ્રામ તો આકાશ મિસાઇલથી જ સ્ટાર્ટ થયો. તો હાલમાં ભારતની અંદર સરફેસ ટુ એર મિસાઇલ કે જે ભારતે તૈયાર કરેલી છે, એવી કેટલી મિસાઇલ સિસ્ટમ છે જોઈએ. તો અહીંયા એક આખી તમને સિરીઝ આપી છે. જેમ કે અહીંયા આકાશ મિસાઇલ આપી છે, આકાશ એનજી છે, અનંત છે, બરાક છે, એક્સટેન્ડેડ રેન્જ મિસાઇલ સિસ્ટમ છે. બરાબર છે. એની અંદર પછી ઇન્ડિયન બેલેસ્ટિક ડિફેન્સ પ્રોગ્રામ, ઇન્ડિયન ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આની ચર્ચાઓ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. આ સિવાય મૈત્રી છે, પ્રોજેક્ટ ડેવિલ, ઇન્ડિગો, પ્રોજેક્ટ કુશા, આ બધી પણ ચર્ચાઓ આજના લેક્ચર્સની અંદર આપણે કેટલી વાત કરીશું. સમર છે, ત્રિશુલ છે, વીએલ, SRSM અને વિસોરડ, આ બધી સિસ્ટમ્સની આપણે વાત કરી હતી. આપણે જે ચર્ચા કરવાની છે, આપણો જે મેઇન ટોપિક છે આજનો, એ છે સરફેસ ટુ એર મિસાઇલ. હવે એમાં ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની ચર્ચા થઈ એટલે આકાશ અને ત્રિશુલ એનો જ ભાગ બની જાય. એમાં ઇન્ટિગ્રેટેડ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામ હોય, જેમાં આપણે એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ અશ્વિનની વાત કરી હતી, પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ પ્રદ્યુમનની વાત કરી હતી, આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા છે. આજના લેક્ચરની અંદર આપણે આની ચર્ચા કરીશું, સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ, અને સાથે સાથે જે એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ ભારતની છે અને ભારતે કોઈની પાસેથી લીધેલી છે એવી મિસાઇલ્સ, એવી ડિફેન્સ સિસ્ટમની ચર્ચા કરીશું. આપણી જરૂરિયાત આપણી એક્ઝામ ઓરિએન્ટેડ રહેશે. જો ડિફેન્સની અંદર બહુ બધું છે જાણવા જેવું, પણ આપણે કોઈ ડિફેન્સ એક્સપર્ટ નથી બનવાનું, કે આપણે ક્યાંય ન્યૂઝમાં જઈને નથી બેસવાનું, કે કોઈ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય, કે ભારત અને ચાઇનાના કોઈ સરહદ પરના કોઈ કોન્ફ્લિક્ટ હોય અને આપણે એ વખતે કંઈ યુઝ કર્યું હોય.
એ બધા આપણે એક્સપર્ટ નથી બનવાનું. આપણું કામ છે આપણી એક્ઝામ ઓરિએન્ટેડ. આવનારી પરીક્ષાઓમાં તમને આના વિશે કંઈ માહિતી મળે એનો મારો પર્પઝ હોય છે. તો બેઝિક આઈડિયા એવો છે કે સરફેસ ટુ એર મિસાઇલ આટલી છે. યાદ કેવી રીતે રાખશો આને? આ બે મિસાઇલને છોડી દો, VLSRSM અને MRSM ને આને છોડી દો, તો એ સિવાયની આ મિસાઇલોને કેવી રીતે યાદ રાખશો? તો જુઓ, આમાંથી ઘણી બધી ઇન્ડિયન ઓરિએન્ટેડ છે અને ઘણી બધી એવી છે કે કોઈની સાથે આપણે બનાવેલી છે. જેમ કે બરાક મિસાઇલ જે છે એ ભારતે ઇઝરાયલની સાથે તૈયાર કરેલી મિસાઇલ છે, મતલબ કે ઇન્ડો ઇઝરાયલ પ્રોગ્રામ હેઠળ થયેલી. બાકી બધી ઇન્ડિયાની છે. એમાં પાછી MRSM પાછી ઇન્ડો ઇઝરાયલ મિસાઇલ છે. તો તમે આને યાદ કેવી રીતે રાખશો? બરાબર છે. ભારતની યાદ રાખજો, ભારતની સરફેસ ટુ એર મિસાઇલને યાદ રાખવાનું એક સૂત્ર છે. જો કેવું છે કે બરાક નામના વ્યક્તિએ અનંત આકાશમાં એક ત્રિશુલ ફેંક્યું જેને મૈત્રીએ પકડ્યું. બરાબર છે. આપણી સરફેસ ટુ એર મિસાઇલ છે. એ સિવાયની જે સરફેસ ટુ એર મિસાઇલ છે એ VLSRSM અને MRSM, આ બધાના શું મિનિંગ થાય છે એ આપણે ડિટેલમાં પછી સમજીશું. તો ફરીથી સમજીએ. ફરીથી આ હું તમને સૂત્ર સમજાવી દઉં છું કે ભારતની જે સરફેસ ટુ એર મિસાઇલ છે, જેની પાછળ SAM લાગ્યું છે, બધી સરફેસ ટુ એર મિસાઇલનું નામ છે. પછી જો અહીંયા MRSM હોય તો આનો મતલબ થાય મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, SRSM હોય તો શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ અને LRSM નો મતલબ થાય લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. તો આપણે આને સમજીએ કે ભારતની સરફેસ ટુ એર મિસાઇલને કેવી રીતે યાદ રખાય. તો જો, બરાક નામના વ્યક્તિએ અનંત આકાશમાં ત્રિશુલ ફેંક્યું જેને મૈત્રીએ પકડ્યું. એ સિવાયની બે જે સરફેસ ટુ એર મિસાઇલ છે, VLSRSM અને MRSM, એ નેવી યુઝ કરે છે. પણ આપણા સૂત્રની અંદર આટલી જ મિસાઇલોનો આપણે વાત કરીએ છીએ. ક્લિયર છે? હવે આ દરેક મિસાઇલોનું આપણે ડિટેલિંગ સમજીશું. અહીંયા જ્યારે MRSM, VLSRSM, તો આ બધાના મિનિંગ શું થાય છે એ પણ સમજીશું. મોટાભાગની ભારતની જે મિસાઇલો છે આ બધી સુપરસોનિક છે. મતલબ કે બધી 2 મેકથી લઈને 4 મેક, 4.5 મેકની આસપાસ ચાલતી મિસાઇલો છે. અને બધી મિસાઇલોમાં મોટાભાગની મિસાઇલો કેવી છે કે ગ્રાઉન્ડ એટલે કે જમીન પરથી તમે એને લોન્ચ કરો છો એરમાં. હવે એના માટે આપણે લોન્ચર્સ રાખ્યા છે, જેમ કે ટાટાના ટ્રક છે કે મહિન્દ્રાના ટ્રક છે કે અશોક લેલના ટ્રક છે. આમાંથી ઘણી બધી એવી મિસાઇલો છે કે જે નેવી વાપરે છે કે જેના શિપ્સ પરથી પણ લોન્ચ થાય છે. ક્લિયર છે? તો આવી મિસાઇલો બરાક, અનંત, આકાશ, ત્રિશુલ, મૈત્રી, VLSRSM અને MRSM, આ બધી મિસાઇલો છે. આ સિવાય ભારતે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈયાર કરી છે. મતલબ કે દુશ્મન દેશમાંથી કોઈ મિસાઇલ કે કોઈ ડ્રોન કે કોઈ એરક્રાફ્ટ આવી રહ્યું છે તો એને હવામાં જ તોડી પાડવા માટે આપણે જે છે એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી છે. એર ડિફેન્સ સિસ્ટમનો મેઇન પર્પઝ શું હોય કે આમાં ખાલી મિસાઇલ ના હોય, આમાં તમારી સાથે આખી રડાર સિસ્ટમ પણ હોય. તમે એક નામ સાંભળ્યું છે આકાશ તીર. આકાશ તીર એક એડવાન્સ AI આધારિત રડાર સિસ્ટમ છે કે જે આકાશ એર ડિફેન્સ સિસ્ટમની અંદર કામ કરે છે. પછી એક નામ છે સુદર્શન ચક્ર, S-400, તમે નામ સાંભળ્યું છે. રશિયા પાસેથી આપણે લીધેલું છે. આશરે 35,000 થી 40,000 કરોડની રકમમાં 2018 થી આ સિસ્ટમ આપણી પાસે છે, મતલબ કે લેવાનું સ્ટાર્ટ કર્યું હતું. બરાક-8, આ પણ એક એર ડિફેન્સ સિસ્ટમ છે. સમર એર ડિફેન્સ સિસ્ટમ હમણાં જ તૈયાર કરી છે આપણે. સ્પાઇડર નામની એર ડિફેન્સ સિસ્ટમ. આ બધી અલગ અલગ પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે કે જેમાં ખાલી મિસાઇલનો, ઇન્ટરસેપ્ટર મિસાઇલનો સમાવેશ નથી થતો. એની સિવાય આ જે મિસાઇલો જે છે એની સિવાય એમાં રડાર સિસ્ટમ, કોમ્યુનિકેશન સિસ્ટમ, આ બધાનો ગ્રાઉન્ડ જે કોમ્યુનિકેશન સિસ્ટમ છે, આ બધાનો સમાવેશ થાય તો આપણે એને એર ડિફેન્સ સિસ્ટમ કહીએ છીએ. આની જ સાથે ભારતનો પોતાનો એક એર ડિફેન્સ સિસ્ટમ પ્રોગ્રામ S-400 જેવો, જેને કહેવાય છે પ્રોજેક્ટ કુશા, એને પણ આપણે અત્યારે તૈયાર કરવા જઈ રહ્યા છીએ. 2022માં જ આ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો તો 2028 સુધીમાં આ પ્રોગ્રામ તૈયાર થઈ જશે. તો બધા આપણા પોતાના એર ડિફેન્સ સિસ્ટમ છે. આમાં ઘણા આપણે બીજા દેશ સાથે બનાવેલા છે, તો બીજા દેશમાંથી ઇમ્પોર્ટ કરેલા છે, અમુક આપણે જાતે તૈયાર કરીએ છીએ. ક્લિયર છે? આપણે વાત કરીએ પહેલી મિસાઇલ્સથી, જેમાં મેં બરાક-8નું નામ આપ્યું, પણ હું બરાક-8થી સ્ટાર્ટ નહીં કરું, આકાશથી સ્ટાર્ટ કરીશ, કારણ કે આપણી પોતાની મિસાઇલ છે. તો પહેલા વાત કરીએ આકાશ મિસાઇલની. હવે આકાશ મિસાઇલ સમજો એટલે સાથે સાથે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ પણ આપણને સમજણ આવી જાય. ક્લિયર છે? પહેલા વાત કરીએ આકાશ. મેં તમને જે પેલો જે તમને અહીંયા એક ડાયાગ્રામ બતાવ્યો હતો એ આકાશનો જ ડાયાગ્રામ હતો. આ જે છે આકાશ મિસાઇલ સિસ્ટમ છે આપણી, બરાબર છે? આ કેવી મિસાઇલ છે? તો સામાન્ય રીતે તમે જોવા જાઓ તો આકાશ સિસ્ટમ જે છે એ
લો એલ્ટિટ્યુડથી લઈને મીડિયમ એલ્ટિટ્યુડ સુધીની મિસાઇલ છે. મતલબ કે ડીઆરડીઓ દ્વારા તૈયાર થયેલી મિસાઇલ બીડીએલ ભારતીય ડાયનેમિક્સ લિમિટેડ જે છે એ આને બનાવે છે. હવે આ મિસાઇલ્સ જે છે એનું મેઇન કામ શું છે? તો આ એક સરફેસ ટુ એર મિસાઇલ છે. આ એના કન્ફિગ્યુરેશન છે, એની જે આપણે કહીએ છીએ કે એની જે જાણવા જેવી બાબતો છે એની વાત કરીએ. આ એક સરફેસ ટુ એર મિસાઇલ છે. યસ, ઓકે. આ મિસાઇલ જે છે એ રોકેટ એન્જિનની સાથે સાથે રેમજેટ એન્જિન પણ વાપરે છે. રેમજેટ એન્જિન કેવા હોય? તો યાદ રાખજો કે રેમજેટ એન્જિન છે એ બેઝિકલી એર બ્રીથિંગ એન્જિન હોય. એર બ્રીથિંગ એન્જિનનો મતલબ શું થાય? કે આવા એન્જિનને જેમ રોકેટ એન્જિનને પોતે સાથે ઓક્સિજન લઈ જવું પડે, આવા એન્જિનને સાથે ઓક્સિજન લઈ જવાની જરૂર નથી. જ્યાં જ્યાં રેમજેટ એન્જિન વપરાય આવી દરેક મિસાઇલ સુપરસોનિક મિસાઇલ બની જાય. કેમ? કારણ કે રેમજેટ એન્જિનનો કન્સેપ્ટ જ એવો છે કે એની અંદર આવનારી હવા હંમેશા સબસોનિક હશે, એની આઉટપુટ હવા સુપરસોનિક હશે. એટલે આ જે આકાશ મિસાઇલ છે એની તમે સ્પીડ જુઓ તો કેટલી છે? હાલના સમયમાં 2.5 to 3 મેક છે. આની સ્પીડ કેટલી છે હાલના સમયમાં? 2.5 મેકની આસપાસ છે. પણ આને જ્યારે એક્સટેન્ડેડ વર્ઝન આવશે, એક્સટેન્ડેડ મતલબ કે આનું પાવરફુલ વર્ઝન આવશે, તો એ લગભગ 4.5 મેક સુધી આને આપણે તૈયાર કરી શકીશું, જેના નેક્સ્ટ જનરેશનના વર્ઝન છે. બરાબર છે? આ બધી મિસાઇલ કેવી છે? તો આકાશ મિસાઇલ દરેક પ્રકારના એરિયલ ટાર્ગેટને તોડી શકશે. એરિયલ ટાર્ગેટ એટલે કોણ? તો બધા જ પ્રકારની મિસાઇલ્સ, મતલબ કે એરિયલ મિસાઇલ્સ. બરાબર છે? એરિયલ મિસાઇલ્સ, એની સિવાય યુએવી, ડ્રોન્સ, ઓકે, એની સિવાય એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, આ બધાને આ તોડી શકે છે. બધા એરિયલ ટાર્ગેટ્સને આ તોડી શકે છે. ભારતની સૌથી પાવરફુલ એર ડિફેન્સ સિસ્ટમમાંની એક સિસ્ટમ છે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ, અને એનો જ એક ભાગ છે આકાશ મિસાઇલ. સામાન્ય રીતે તમે જોવા જાઓ તો આકાશ મિસાઇલ જે છે એની રેન્જ જે છે 25 થી 30 કિલોમીટર છે. યાદ રાખજો, આની રેન્જ જે છે એ 25 થી 30 કિલોમીટર છે. અને આની જે એલ્ટિટ્યુડ રેન્જ હોય, જેને આપણે ઊંચાઈ પર નહીં, મતલબ કે 25 થી 30 કિલોમીટરમાંથી આવતા કોઈ પણ એરક્રાફ્ટ કે કોઈ પણ એરિયલ ટાર્ગેટને તોડી શકે છે. પણ એની જે એલ્ટિટ્યુડ રેન્જ છે એ લગભગ 15 થી 16 કિલોમીટર. તમારે ક્યારે એલ્ટિટ્યુડ રેન્જ યાદ રાખવાની જરૂર નથી. એની મેઇન રેન્જ આટલી છે, 25 થી 30 કિલોમીટર. બરાબર છે? આને કોણ વાપરે છે? તો આને ઇન્ડિયન એરફોર્સ વાપરે છે, આને ઇન્ડિયન આર્મી પણ વાપરે છે, અને ઇન્ડિયન નેવી પણ વાપરે છે. ઇન્ડિયન નેવીની શિપ્સમાંથી પણ આને તમે લોન્ચ કરી શકો છો. અને આ એક મીડિયમ રેન્જની સરફેસ ટુ એર મિસાઇલથી લઈને લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ તરફ આપણે આને આગળ વધી રહ્યા છીએ. સામાન્ય રીતે આકાશ મિસાઇલ જે છે એની અંદર જે રડાર સિસ્ટમ આખી તૈયાર કરી, બરાબર છે, એક એઆઈ આધારિત આખી રડાર સિસ્ટમ. આમાં જે મેઇન રડાર છે, આપણને પૂછવામાં આવે કે મેઇન રડાર કયું છે? તો રાજેન્દ્ર રડાર છે. રાજેન્દ્ર રડાર છે. બરાબર છે? આની અંદર મેઇન રડાર. આ સિવાય એક સેન્ટ્રલ એક્વિઝિશન અથવા તો સેન્ટ્રલ એક્વિઝિશન રડાર સિસ્ટમ છે. આ એક 3D રડાર છે. આને પણ આપણે યુઝ કરીએ છીએ. તો રડાર સિસ્ટમ મતલબ કે એની આજુબાજુમાં જે રડાર સિસ્ટમ હોય, અને આકાશ મિસાઇલને આપણે એની સાથે લોન્ચ કરી શકીએ. ઇન્ટરસેપ્ટિંગ મિસાઇલ છે. આની સાથે સાથે જે આકાશ એર ડિફેન્સ, હું એર ડિફેન્સ સિસ્ટમ એટલે સમજાવું છું તમને જોડે જોડે ખબર પડી જાય. આકાશ એર ડિફેન્સ સિસ્ટમ જે છે એમાં એઆઈ આધારિત બધા ડેટાને આપણે કલેક્ટ કરતા હોઈએ છીએ, અને એના આધારિત આપણે જે ડિસિઝન મેકિંગ છે કરવાનું હોય છે. અને એટલા માટે જે એઆઈ આધારિત આખી ડેટા સિસ્ટમ છે કે જેમાં આપણી રડાર સિસ્ટમ, આપણા કોમ્યુનિકેશન, આપણા સેટેલાઇટ્સ, બરાબર છે, આ બધાનો ઉપયોગ કરીએ તો એને તૈયાર કરીએ છીએ આકાશ તીર. આકાશ તીર એક એઆઈ ડ્રીવન ડેટા સર્વેલન્સ સિસ્ટમ છે. યાદ રાખજો કે જેમાં આપણે રડારનો તો ઉપયોગ કરીએ જ છે, પ્લસ સેટેલાઇટનો પણ ઉપયોગ કરીએ છીએ. આ એક એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે. બરાબર છે? તો આકાશ એર ડિફેન્સ સિસ્ટમની અંદર આકાશ તીરનો પણ ઉપયોગ થાય, આકાશ મિસાઇલનો ઉપયોગ થાય, નીચે રડાર ગ્રાઉન્ડ સિસ્ટમનો પણ ઉપયોગ. આ બધું ભેગું કરો એટલે તમારું આકાશ જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ બને છે. હવે આકાશના વેરિયન્ટ્સ જોઈએ કે આકાશ મિસાઇલના વેરિયન્ટ્સ કેટલા છે. તો આકાશ મિસાઇલના જે વેરિયન્ટ છે, તો એને કહીએ કે આકાશના બીજા કેટલા ટાઈપ્સ છે. તો એના વેરિયન્ટ્સની જો હું વાત કરું તો આકાશ મિસાઇલના વેરિયન્ટ્સમાં પહેલું છે આકાશ પોતે. આને આકાશ માર્ક 1 પણ કહેવાય છે.
આકાશ માર્ક 1 કે આ શરૂઆતની મિસાઇલ છે, જે જ્યારે આપણે આકાશ મિસાઇલ ડેવલપ કરી હતી. આકાશ માર્ક 1 અગેન રેન્જ કેટલી 25 થી 30 કિલોમીટર. આ બધું સેમ જ છે. આનું એક બીજું વર્ઝન આવ્યું જેને કીધું આકાશ 1S. આકાશ 1S આમાં કંઈ નવું નથી. આકાશ 1S બરાબર. આકાશ 1S એટલે કોઈ નવી ટાઈપની મિસાઇલ નથી, રેન્જ બધું જ છે. આકાશ મિસાઇલને થોડી અપડેટ કરી. કેમ? તો આની એક્યુરેસી લેવલ થોડું વધાર્યું. આની અંદર થોડા આપણે જે થર્મલ સીકર કહેવાય, મતલબ કે કોઈ પણ એરક્રાફ્ટ કે કોઈ પણ પ્રકારની મિસાઇલ આવી રહી કે જેમાં હીટ એમાંથી જે નીકળી રહી છે એને થર્મલ સીકર કહેવાય. એ જે હીટ જે છે એને જલ્દીથી એક્યુરેસી સાથે એને ડિટેક્ટ કરે છે અને એના પર એટેક કરે છે. એનું નામ આપ્યું આકાશ 1S. આના સાથે સાથે એક બીજી મિસાઇલ તૈયાર થઈ જેને કીધું આકાશ પ્રાઇમ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આકાશ પ્રાઇમ. આકાશ પ્રાઇમની રેન્જ પણ આ ત્રણેયની રેન્જ સેમ છે 25 થી 30 કિલોમીટર. પણ આની અંદર મેઇન વસ્તુ શું આવી? આની અંદર આવી રેડિયો ફ્રીક્વન્સી, અથવા તો આને કહેવાય રેડિયો ફ્રીક્વન્સી સીકર. એટલે કે આ રેડિયો ફ્રીક્વન્સી જે કોઈ પણ એરક્રાફ્ટ કે જે કોઈ પણ મિસાઇલની અંદર કદાચ એની પોતાની નેવિગેશન સિસ્ટમ કે જેમાં રેડિયો વેવ, માઇક્રોવેવ જેવા કોઈ વેવ્સ વાપરી રહ્યા છે એ પણ એના અંદરથી લોન્ચ થઈ રહ્યા છે, તો એને ડિટેક્ટ કરીને એના પર એટેક કરશે. એટલે આની એક્યુરેસી લેવલ એકચ્યુઅલમાં 99% છે. આકાશ મિસાઇલની તમે એક્યુરેસી લેવલ જો તો 80 to 85% હતો. આ 99% સુધીનું છે. અને આના બધા વર્ઝન્સ આપણે ડેવલપ કરી લીધા. 2022ની અંદર આના ફાઇનલ વર્ઝન્સ તૈયાર કરી દીધા. આની સાથે ચોથું જે વર્ઝન છે એને કહેવાય છે આકાશ NG, નેક્સ્ટ જનરેશન. આમાં શું કરીશું? તો એડવાન્સ સિસ્ટમ તૈયાર કરીશું. અગેન ડિફેન્સ સિસ્ટમની અંદર બધી વસ્તુ ડે બાય ડે તમે એડવાન્સ કરતા જાઓ, બરાબર છે. તો આ એડવાન્સ સિસ્ટમ કરી અને આની મેઇન બાબત શું થશે? એની રેન્જ 70 કિલોમીટરની કરી દીધી. જે 30 કિલોમીટરની આસપાસની રેન્જ હતી 70 કિલોમીટર કરી દીધી. અને સાથે સાથે આનો જે સ્પીડ છે લગભગ 4.5 મેક સુધી આપણે લઈ જઈશું. પાવરફુલ સિસ્ટમ તૈયાર કરીશું. તો આકાશ ડિફેન્સ સિસ્ટમ તૈયાર થઈ અને આકાશ મિસાઇલ ભારતની સૌથી પાવરફુલ મિસાઇલ તૈયાર થઈ ગઈ. હાલમાં આકાશ મિસાઇલ ખાલી ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ કે ઇન્ડિયન નેવી યુઝ નથી કરતી. યાદ રાખજો, આકાશને હાલના જ સમયમાં આપણે અર્મેનિયાને આપી છે, બરાબર છે. અર્મેનિયા નામનો જે દેશ છે કે જે રશિયાની બાજુમાં છે એને આપણે એક્સપોર્ટ કરી છે. આ સિવાય બ્રાઝિલને આપવાની હતી, પણ બ્રાઝિલ સાથે થોડા મતલબ કે જે પ્રાઇઝને લઈને થોડા ઇસ્યુ થયા, તો બ્રાઝિલે ના પાડી. આ સિવાય ફ્યુચરની અંદર ફિલિપાઇન્સે ઓલરેડી આપણી પાસેથી જે બ્રહ્મોસ મિસાઇલનું એક આખું સેગમેન્ટ લીધું છે, તો હવે આકાશ મિસાઇલમાં પણ ઇન્ટરેસ્ટેડ છે. ફિલિપાઇન્સ અને વિયેતનામ આ બે દેશ પણ આપણા મતલબ કે એક ઇન્ટરેસ્ટેડ કન્ટ્રી છે કે જે આકાશ મિસાઇલને લેવા માટે તૈયાર છે. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી રહી છે? તો આપણે સમજીએ છીએ કે આકાશના વેરિયન્ટ્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. એમાં તમારે હાલના મતલબ તમારા કેસમાં જો તમારે એક્ઝામ માટે યાદ રાખવું હોય તો આકાશ પ્રાઇમ અને આકાશ NG યાદ રાખવાનું. બાકી તો આકાશ માર્ક 1નું જે એડવાન્સ વર્ઝન છે જેને કીધું છે આકાશ 1S. ક્લિયર છે? આગળ વાત કરીએ. બીજા નંબર પર વાત કરીએ ત્રિશુલ મિસાઇલની. ત્રિશુલ મિસાઇલ તમને એક્ઝામમાં નહીં પૂછે, એનું કારણ સમજો. ત્રિશુલ મિસાઇલ જે છે ને આ સૌથી પહેલા મતલબ તૈયાર થયેલી જે ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ગાઇડેડ પ્રોગ્રામ હતો એની અંદર તૈયાર થયેલી. આ પણ સરફેસ ટુ એર મિસાઇલ છે. આ એક શોર્ટ રેન્જ મિસાઇલ હતી, મતલબ કે આની જે રેન્જ હતી એ લગભગ 9 કિલોમીટરની જ હતી. 9 કિલોમીટરની રેન્જ હતી. પણ આની મેઇન પ્રોબ્લેમ શું થયો? આની અંદર બહુ ડીલે આવ્યા, અતિશય ડીલે આવ્યા. એટલા બધા ડીલે આવ્યા કે લગભગ 2008માં જ્યારે પ્રોગ્રામ આપણો જ્યારે પ્રોગ્રામ કમ્પ્લીટ થતો હતો, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એ દરમિયાન જ આ મિસાઇલને આપણે બંધ કરી દીધી. મતલબ કે હવે આનો પ્રોજેક્ટ જે છે એ ક્લોઝ થઈ ચૂક્યો છે. એટલે તમારે આ મિસાઇલ યાદ રાખવાની જરૂર નથી. ક્યાંક તમને ક્લાસ 3 જેવી પરીક્ષાઓમાં પૂછે કે ત્રિશુલ કયા પ્રકારની મિસાઇલ છે, તો એક સરફેસ ટુ એર મિસાઇલ છે. આને તમારે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે હવે આનો પ્રોજેક્ટ ક્લોઝ 2008માં જ આને બંધ કરી દીધી. કેમ? કારણ કે આની જગ્યાએ આપણે વાપરવાના હતા બરાક મિસાઇલ. આપણે ઇન્ડિયા અને ઇઝરાયલ ભેગા થઈને એક નવી મિસાઇલ ડેવલપ કરવાની સ્ટાર્ટ કરી દીધી જેનું નામ છે બરાક મિસાઇલ. તો આપણે બરાક મિસાઇલ પર ફોકસ કર્યું, એટલે ત્રિશુલ મિસાઇલનો પ્રોગ્રામ જે છે ક્લોઝ થઈ ચૂક્યો છે. ક્લિયર છે? હવે વાત કરીએ બરાક મિસાઇલની. બરાક 8 કહેવાય છે આને. બરાક 8 એકચ્યુઅલમાં બરાક 1 એટલે કે એનું જે પેરેન્ટલ જે મિસાઇલ્સ, જેમ કે આપણે બ્રહ્મોસ 1, બ્રહ્મોસ 2, બ્રહ્મોસ 3 આવી રીતે જે નામ આપીએ, એમાં બ્રહ્મોસ જે મેઇન બ્રહ્મોસ છે એવી જ રીતે બરાક મિસાઇલ છે. આ મિસાઇલ ભારતે 2008ના મુંબઈ હુમલા બાદ ડેવલપ કરવાનું સ્ટાર્ટ કરી, કારણ કે એક પાવરફુલ સરફેસ ટુ એર મિસાઇલ તૈયાર થઈ. અને આ જે મિસાઇલ જે છે એ ભારત
મીડિયમ રેન્જથી લઈને લોંગ રેન્જ સુધીની મિસાઇલ લાવે છે. કોણ તૈયાર કરે છે? તો ઇન્ડિયા અને ઇઝરાયલ બે ભેગા થઈને તૈયાર કરે છે. ઇન્ડિયા અને ઇઝરાયલ, ઇન્ડિયાની જે કંપની છે DRDO અને ઇઝરાયલની જે ઇઝરાયલ એરોસ્પેસ જે કંપની છે એની એજન્સી, એ એના દ્વારા તૈયાર થાય છે. આ મિસાઇલ જે છે ભારતની ત્રણેય સેનાઓ વાપરી શકે છે, પણ મોસ્ટલી આને ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી વાપરે છે, કારણ કે ઇન્ડિયન આર્મી માટે ઓલરેડી આકાશ મિસાઇલ છે. 2021માં જ્યારે ઇન્ડિયા અને ચાઇનાની જ્યારે મતલબ કે LAC પર જે પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ત્યારે આપણે આકાશ મિસાઇલ ત્યાં મતલબ કે તૈનાત કરી હતી. બરાબર છે. બરાક 8 જે છે એના બે વર્ઝન છે, બરાક 8 અને બરાક 8 LR. બરાબર છે. ભારત જે છે એના બે વર્ઝન વાપરે છે, બરાક 8 અને બરાક 8 LR. બરાક 8 અને બરાક 8 LR. બરાક 8 જે છે એની રેન્જ અરાઉન્ડ 70 કિલોમીટર છે, આની રેન્જ જે છે લગભગ 100 કિલોમીટર છે. અને એક નવી મિસાઇલ તૈયાર થઈ રહી છે જેનું નામ છે બરાક 8 ER, એક્સટેન્ડેડ રેન્જ કહેવાય આને. અને આ જે રેન્જ જે છે હાલમાં ઇઝરાયલ અને ઇન્ડિયા ભેગા થઈને તૈયાર કરી રહ્યા છે, આની રેન્જ 150 કિલોમીટર છે. પણ આને ઇન્ડિયા નહીં વાપરે શરૂઆતમાં. આને વાપરશે કોણ? તો શરૂઆતમાં આને વાપરશે ખાલી ઇઝરાયલ, પછી ઇન્ડિયા થોડા સમય પછી વાપરશે. હાલમાં આ બંને મિસાઇલ ઇન્ડિયામાં છે. મોસ્ટલી બરાક મિસાઇલ જે છે, જે સુપરસોનિક મિસાઇલ છે, અગેન આની જે સ્પીડ છે 2 મેકથી લઈને 3 મેક છે. આ મિસાઇલનો મેઇન પર્પઝ શું છે? તો આ મિસાઇલનો મેઇન પર્પઝ છે ઇન્ડિયન નેવીને પાવરફુલ બનાવી, કારણ કે ઇન્ડિયન નેવી આના બધા જ અપડેટેડ વર્ઝન જે છે એને યુઝ કરે છે. અને આ એક શિપ લોન્ચ મિસાઇલ છે. શિપ લોન્ચ આના સૌથી બેસ્ટ છે, અને એટલા જ માટે તમે જો ભારતની જેટલી પણ શિપ્સ છે, મતલબ કે જે ડિસ્ટ્રોયર છે, આપણે આગળ ભણીશું ક્યારેક કે ડિસ્ટ્રોયર શું હોય, ફ્રિગેટ શું હોય, કોર્વેટ શું હોય. તો જેટલા પણ ભારતના વોરશિપ છે, જેને કે જે એવા શિપ કે જે દરિયાઈ યુદ્ધની અંદર લડાઈ કરી શકતા હોય, ઇવન એરક્રાફ્ટ કેરિયર, આ બધામાં આપણે બરાક 8ને લગાવી છે. તો આપણા માટે એક બહુ પાવરફુલ મિસાઇલ છે બરાક 8. આવવાના કારણે જ આપણે ધીરે ધીરે જે છે ત્રિશુલનું પ્રોડક્શન જ બંધ કરી દીધું. અત્યારે ઇન્ડિયન આર્મી મતલબ કે ઇન્ડિયા અને ઇઝરાયલ આનો યુઝ કરે છે બરાક 8નો. આ સિવાય ઇઝરાયલ બીજી ઘણી બધી જે નેવી છે એને આપી છે. ભારત તરફથી ખાલી ભારત પોતે જ આને યુઝ કરી રહી છે. તો એક શિપ લોન્ચ અને સાથે સાથે ઇન્ડિયન એરફોર્સ પણ આનો સારો એવો યુઝ કરે છે. તો એ ઇન્ડો ઇઝરાયલ મિસાઇલ છે. મતલબ કે તમે અત્યારે સરફેસ ટુ એર મિસાઇલમાં સૌથી એડવાન્સ એર મિસાઇલ સિસ્ટમ સમજો ને તો બરાક છે. બરાક પોતે એક એર ડિફેન્સ સિસ્ટમ છે. હવે હું જ્યારે પણ એર ડિફેન્સ સિસ્ટમનો મતલબ કહું છું એનો મતલબ કે આના રડાર સિસ્ટમ પણ આપણી સાથે તૈયાર થયા હશે. તો હમણાં ઓપરેશન સિંધુની અંદર આકાશ જે એર ડિફેન્સ સિસ્ટમ યુઝ થઈ એ સમયે બરાક 8નો પણ એક ભાગ હતો, પણ બરાક 8ને આપણે યુઝ ના કરી ડાયરેક્ટ. બરાબર છે. મતલબ કે કદાચ ઇન્ડિયન નેવી જો હરકતમાં આવી હોત તો બરાક 8ની આખી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ વખતે આપણે યુઝ કરી શકતા હતા. ઇઝ ઇટ ક્લિયર? આગળ વધીએ. એના પછી એક મિસાઇલ છે જેનું નામ છે અનંત શસ્ત્ર. આ એક ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ છે. ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ છે. અનંત શસ્ત્ર નામ આપ્યું છે. એકચ્યુઅલી આનું નામ પહેલા QRSM જ હતું, પણ આને પછી આપણે 2022 પછી જ્યારે ડેવલપ કરીને હમણાં જ્યારે ઓપરેશન સિંધુને બધું થયું ત્યારે આ વપરાઈ હતી અનંત શસ્ત્ર. આને QRSM નામ આપ્યું છે. 2022-23માં જ્યારે એનું ડેવલપમેન્ટ થયું એના પછી 24-25માં ઓપરેશન સિંદુરમાં આપણે ઘણી બધી મિસાઇલો યુઝ કરી. એક નિર્ભયા યુઝ કરી, આકાશ આખી એર ડિફેન્સ સિસ્ટમ યુઝ કરી, બ્રહ્મોસ તો પાવરફુલ હતી, અનંત શસ્ત્રને પણ આપણે યુઝ કરી. QRSM કહેવાય એને. અગેન આની રેન્જ સેમ છે 25 થી 30 કિલોમીટર. પણ આની સ્પીડ ખૂબ છે. સ્પીડનો મતલબ કે એની લોન્ચિંગ સ્પીડ નહીં, એમ તો એ જોવા જાવ તો 3 થી 3.5 મેકની આસપાસ જ છે આની. એટલે કે એની સ્પીડ હંમેશા વેરિયેબલ્સ હોય, યાદ રાખો. સ્પીડ વેરિયેબલ્સ હોય. નવા અપડેશન્સ આવે તો આ સુપરસોનિકમાં 4 મેક સુધી પણ પહોંચી જાય, 2 મેક સુધી પણ પહોંચી જાય. સ્પીડ વેરિયેબલ્સ છે. પણ મોટા તમે જોવા જાવ તો એની રેન્જ 25 થી 30 કિલોમીટર છે. એની જે એલ્ટિટ્યુડ રેન્જ છે એ પણ 15 કિલોમીટરની આસપાસ છે. પણ આનો મતલબ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ક્વિક રિએક્શન. સામાન્ય રીતે તમે આકાશ મિસાઇલ્સને જુઓ તો આકાશ મિસાઇલ્સમાં કેવું હોય કે એક ટ્રક હોય એના પર તમે 4 મિસાઇલ લોન્ચ કરી શકો. આકાશ એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ જોવા જાવ તો એક સાથે 60 ટાર્ગેટને એ ટ્રેક કરી શકે છે.
એક સાથે 60 ટાર્ગેટને ટ્રેક, મતલબ કે આકાશમાંથી આવતા 60 ટાર્ગેટને, અલગ અલગ જગ્યાએથી, કોઈ એરક્રાફ્ટ છે, કોઈ ડ્રોન છે, એવા 60 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે એના રડારની મદદથી. પણ જ્યારે એટેક કરવાનો થાય ત્યારે એક સિસ્ટમ અને એક બેટરી કહેવાય. એક ટ્રક પર જ્યારે મિસાઇલ લગાવવામાં આવે તો ચાર મિસાઇલ લગાવો તો એને એક બેટરી કહેવાય. એક બેટરી એક સાથે 4 ટાર્ગેટને તોડી શકે, ક્યારેક 2 ટાર્ગેટને તોડી શકે. તો એક સાથે તમે 4 ટાર્ગેટને તોડી શકો છો. એક સાથે આકાશ 3 બેટરી ચલાવી શકે, એટલે લગભગ 12 ટાર્ગેટને તોડી શકે. બરાબર છે. સિંગલ રડાર, આપણા રડારની જે કેપેસિટી છે, જેને તોડવાની કેપેસિટી છે, એ 12 ટાર્ગેટની, એટલે કે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ એક સાથે 60 ટાર્ગેટને ટ્રેક કરે છે અને 12 ટાર્ગેટને તોડી શકે છે. આટલી વસ્તુ કરતાં એનો જે ટાઈમિંગ પીરિયડ છે એ ઘણો લાંબો છે. એને ટ્રેક કરવું, એની સામે એટેક કરવું. એવા સંજોગોમાં QRSM જે છે એનો ટાઈમિંગ પીરિયડ એના કરતાં 5મા ભાગનો છે. મતલબ કે જે S400 છે, કે જે એક સાથે 4-5 મિનિટની અંદર આખી રિકવરી કરે છે, આ લગભગ 7 થી 8 મિનિટની અંદર આખી પોતાની જે સિસ્ટમ છે એને ડેવલપ કરીને લોન્ચ કરી શકે છે. અને એટલા માટે એને ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ કહેવાય છે. ક્લિયર છે? અગેન એની જે બાકી બધી જે વસ્તુ છે સેમ જ છે, કે ભાઈ આ પણ એક સરફેસ ટુ એર મિસાઇલ છે, આ પણ રેમજેટ એન્જિનનો જ ઉપયોગ કરે છે. યુઝ તો બધા સેમ જ કરે છે. રાજેન્દ્ર રડારનો ઉપયોગ કરે છે. આ બધી વસ્તુ સેમ જ છે. એટલે તમને જ્યારે પણ સરફેસ ટુ એર મિસાઇલની અંદર રડાર પૂછવામાં આવે તો રાજેન્દ્ર રડાર, સેન્ટ્રલ એક્વિઝિશન રડાર, એન્જિન્સ પૂછવામાં આવે તો રેમજેટ એન્જિન, સિંગલ ફેઝ પણ હોઈ શકે, ડબલ રોકેટ એન્જિન પણ હોઈ શકે, ડ્યુઅલ, પણ આ બધા અનંત શસ્ત્ર જે છે QRSM મિસાઇલ છે. ઓકે, એના પછી જો આપણે વાત કરીએ એક બીજી મિસાઇલની, બરાબર છે, તો એક મિસાઇલનું નામ હતું મૈત્રી. બરાબર છે, મેં તમને ત્યાં એક મિસાઇલનું નામ લખ્યું છે જેનું નામ છે મૈત્રી. આ પણ એક QRSM હતી, યાદ રાખજો. આ વર્ટિકલ લોન્ચ મિસાઇલ્સ હતી, વર્ટિકલ લોન્ચ QRSM હતી. વર્ટિકલ લોન્ચ મતલબ આ રીતના વર્ટિકલ લોન્ચ થાય અને પછી એ જાય. પણ આ મિસાઇલ્સનું પ્રોડક્શન આપણે 2021માં આ મિસાઇલને બંધ કરી દીધી. હું તમને હંમેશા કહું છું કે જે વસ્તુ બંધ થઈ ગઈ એને તમારે યાદ રાખવાનું. કેમ? કારણ કે આના સાપેક્ષે આપણે 2 મિસાઇલ તૈયાર કરી. એક મિસાઇલનું નામ હતું QRSM અને બીજી મિસાઇલ છે VLSRSM. આ 2 મિસાઇલ ડેવલપ થઈ એટલે મૈત્રીનું કામ આપણે આપોઆપ બંધ કરી દીધું. તો 2014થી આના પર પ્રોગ્રામ ચાલતો હતો અને લગભગ 2021-22 આવતા આ પ્રોગ્રામ આપણે, મતલબ કે ગવર્મેન્ટ આના માટે ઓર્ડર જ ના આપીને પ્રોગ્રામ ધીમે ધીમે બંધ થઈ ચૂક્યો છે. ક્લિયર છે? ઓકે છે અહીંયા? તો આપણે QRSM વિશે સમજ્યા. VLSRSM વિશે વાત કરીએ. VLSRSM વર્ટિકલ લોન્ચ, આને શું કહેવાય છે? વર્ટિકલ લોન્ચ સરફેસ ટુ એર મિસાઇલ. અને હમણાં જ આના લેટેસ્ટ તમે જો વર્ઝન જુઓ તો મે મહિના કે એપ્રિલ મહિનાની અંદર આપણે આ મિસાઇલ્સને લોન્ચ કરી હતી. ઇન્ડિયન નેવી માટે યુઝ થાય છે, યાદ રાખજો. માત્ર ઇન્ડિયન નેવી યુઝ કરે છે આને. અને ક્યાંથી લોન્ચ થાય છે? તો શિપ લોન્ચ છે. શિપમાંથી વર્ટિકલી લોન્ચ થાય અને પછી સરફેસ ટુ એર મિસાઇલ. રેન્જ આની લગભગ 70 કિલોમીટર છે અને એલ્ટિટ્યુડ રેન્જ લગભગ 15 થી 16 કિલોમીટર છે. સુપરસોનિક છે, એટલે એને સુપરસોનિક રેન્જ પર આપણે 2.2 થી 3 મેકની વચ્ચે એને લોન્ચ કરી શકીએ છીએ. અને વર્ટિકલ લોન્ચ સરફેસ ટુ એર મિસાઇલ કહેવાય છે. વર્ટિકલ લોન્ચ સરફેસ ટુ એર મિસાઇલ, VL સરફેસ ટુ એર ખરું, પણ આને આગળ શબ્દ આપીશું SRSM નો મતલબ થાય શોર્ટ રેન્જ. શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. બરાબર છે. VLSRSM નો મતલબ શું થાય? વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. તો અગેન આને ઇન્ડિયન નેવી યુઝ કરે છે. આ જે છે શિપ લોન્ચ મિસાઇલ્સ છે, મતલબ કે ભારતના ડિસ્ટ્રોયર વિશાખાપટ્ટનમના બધામાંથી લોન્ચ થઈ શકે છે. એને સહ્યાદ્રીમાંથી ને એમાંથી પણ લોન્ચ થઈ શકે છે. વિક્રાંત પરથી પણ લોન્ચ થઈ શકે છે. વર્ટિકલ લોન્ચ છે એટલા માટે રેન્જ આની 70 કિલોમીટર, 50 to 60 કિલોમીટર એનો જે છે એલ્ટિટ્યુડ રેન્જ છે. એક મિસાઇલ છે જેનું નામ છે MRSAM, મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. બરાબર છે. ઓલરેડી આપણી પાસે બરાક 8 નામની મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે. આ બીજી મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થઈ છે.
કારણ કે જે બરાકવાળી જે બરાક 8ની જે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ જે છે એ બેઝિકલી ઇન્ડિયન એરફોર્સ યુઝ કરતી હતી. બરાક 8R જે છે LR એ ઇન્ડિયન નેવી યુઝ કરતી હતી. હવે ઇન્ડિયન નેવી માટે આને તૈયાર કરી છે અને આની રેન્જ પણ 70 કિલોમીટર છે. હમણાં જ આને 2025ના એપ્રિલ મહિનામાં INS સુરત પરથી લોન્ચ કરી. આને કરંટમાં છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. INS સુરત પરથી આને આપણે લોન્ચ કરી. આ પણ એક સુપરસોનિક મિસાઇલ છે. સુપરસોનિક સ્પીડે ચાલે છે. તો મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ હાલની લેટેસ્ટ ઇન્ડો ઇઝરાયલ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે. બરાબર છે. આને કોઈ નવું નામ નથી આપ્યું, MRSM જ નામ આપ્યું છે. ઇન્ડિયન નેવી યુઝ કરે છે. INS સુરતમાંથી હમણાં જ લોન્ચ થઈ છે. સુપરસોનિક મિસાઇલ છે. બરાબર છે. આની એલ્ટિટ્યુડ રેન્જ પણ અરાઉન્ડ તમે જુઓ તો લગભગ આનો એલ્ટિટ્યુડ રેન્જ જે છે 16થી 17 કિલોમીટરની આસપાસનો એલ્ટિટ્યુડ રેન્જ છે. તો આ બધી ભારતની સરફેસ ટુ એર મિસાઇલ છે. આ બધી મિસાઇલોએ ઓપરેશન સિંદૂર અથવા તો ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય તો દરેક પ્રકારના એરિયલ ટાર્ગેટને તોડવા માટે આ મિસાઇલો તૈયાર થઈ શકે છે. હવે તમે જો મેં જે એર ડિફેન્સ સિસ્ટમ કીધી એમાં આકાશ એર ડિફેન્સ સિસ્ટમ સાથે સાથે આકાશ તીર જે ડેટા ડ્રિવન સિસ્ટમ છે એની વાત કરી હતી આપણે. એની સાથે આપણે વાત કરી હતી બરાક સિસ્ટમની. બરાબર છે. અહીંયા એક એર ડિફેન્સ સિસ્ટમ છે એની ચર્ચા કરીશું આપણે અને આ હમણાં જ ડેવલપ થઈ છે. એક એર ડિફેન્સ સિસ્ટમ છે જેનું નામ છે સમર. યાદ રાખજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે. ઓપરેશન સિંદૂર વખતે આને આપણે એક નવા ફોર્મમાં જોઈએ. સમર એર ડિફેન્સ સિસ્ટમ. ભારત જે છે ને એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતો કન્ટ્રી છે. આપણને ખ્યાલ છે સ્પેશિયલી ડિફેન્સમાં. કેમ? કારણ કે આ જે સમર એર ડિફેન્સ સિસ્ટમ જે છે ને એ એકચ્યુઅલમાં સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે. બરાબર છે. આ એક સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમની ડિફેન્સ સિસ્ટમ છે. મતલબ કે હવામાં આવતા કોઈ પણ ટાર્ગેટને લો લેવલ પર તોડી શકે છે, લો ગ્રાઉન્ડ લેવલ પર. એકચ્યુઅલમાં જે સમર એર ડિફેન્સ સિસ્ટમની અંદર જે મિસાઇલ યુઝ થાય છે એ આમ જોવા જાવ તો રેમ્પેલ 27 અને રેમ્પેલ 73 આ બે મિસાઇલ યુઝ થાય છે. જો સમર એર ડિફેન્સ સિસ્ટમ આખી એર ડિફેન્સ સિસ્ટમ છે પણ એની અંદર જે મિસાઇલ યુઝ થાય છે એ છે RL. RL-27 અને RL-73 આ બે મિસાઇલ એની અંદર યુઝ થાય છે. બરાબર છે? ક્લિયર છે? સમર એર ડિફેન્સ સિસ્ટમની અંદર RL-27 અને RL-73 આ બંને મિસાઇલ એર ટુ એર મિસાઇલ છે અને આને કન્વર્ટ કરવામાં આવી સરફેસ ટુ એરમાં. બરાબર છે. 80s ના દાયકામાં આ બધી મિસાઇલો આપણે મિગ સિરીઝના વિમાનોમાં વાપરતા હતા. MiG-21, MiG-27, MiG-29 આ બધા વિમાનોની અંદર આપણે વાપરતા હતા. આ એર ટુ એર મિસાઇલ હતી. હવે તમે જો આ બધા જ વિમાન આપણે ધીરે ધીરે શું કરવા માંડ્યા છીએ તો બધા વિમાનો આપણે ધીરે ધીરે રિટાયર કરવા માંડ્યા છીએ. MiG-27 એ બધા વિમાન આપણે રિટાયર કરી ચૂક્યા છે ધીરે ધીરે. તો બધી મિસાઇલોની સાથે આવેલી મિસાઇલોનું શું કરીશું? તો ઇન્ડિયન એરફોર્સે અગેન DRDOની જે અલગ અલગ જે લેબોરેટરી છે એમાં થોડું રિસર્ચ કરાવ્યું કે આને આપણે સરફેસ ટુ એર યુઝ કરી શકીએ તો કે હા. અને 2023 પછી આ બધો એક પ્રોગ્રામ સ્ટાર્ટ થયા કે જેમાં આપણે એર ટુ એર મિસાઇલને સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમમાં કન્વર્ટ કરી. તો જે સમર એર ડિફેન્સ સિસ્ટમ આ પણ આ વખતે હમણાં જ તમે જુઓ તો ઓપરેશન સિંધુની અંદર આ સિસ્ટમ પણ વપરાય અને રેન્જ પણ સેમ 15 થી 20 કિલોમીટર આમ જોવા જાવ તો 12 કિલોમીટરથી લઈને અને રેન્જ જે છે એ 12 કિલોમીટરથી લઈને 20 કિલોમીટરની છે. એક છે સમર 1 અને એક છે સમર 2. બે ટાઈપ છે, સમર 1 ને સમર 2. બરાબર છે. આ બંને જે છે એની અંદર RL-27 અને RL-73 જે મિસાઇલો વપરાઈ રહી છે આ એર ટુ એર મિસાઇલને આપણે સરફેસ ટુ એર મિસાઇલમાં કન્વર્ટ કરી અને ઓપરેશન સિંદૂર વખતે આપણે એને વાપરી. તો આ ભારતની નવી એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર થઈ જેનું નામ આપ્યું સમર એર ડિફેન્સ સિસ્ટમ. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવી રહ્યો છે? આ બધી સિસ્ટમ ભારતમાં નવા મલ્ટી લેયર એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરે છે. મતલબ કે દુશ્મન દેશની કોઈ પણ એરક્રાફ્ટ, ડ્રોન
જે સ્વોર્મ રડાર તમે નામ સાંભળ્યું કે પાકિસ્તાને બહુ બધા સ્વોર્મ રડાર મોકલ્યા હતા, એ બધા આની મદદથી તોડ્યા હતા આપણે. એક આની સિવાય પણ એક DEW કરીને કહેવાય કે જેને કહીએ છીએ આપણે કે ડાયરેક્ટર એક્સટેન્ડેડ વેપન્સ, કે જે એક લેઝર બોમ્બની જેમ કામ કરે છે. તમે નામ સાંભળ્યું છે ઇઝરાયલનું આયર્ન ડોમ, બસ એવું એક લેઝર આપણે પણ તૈયાર કર્યું, તો એને પણ બહુ બધા રડાર્સને તોડ્યા હતા. તો ઓપરેશન સિંદૂર વખતે ભારતની જે એરફોર્સ છે એ ખુલીને સામે આવી અને બહુ બધા વેપન્સ એને તોડી પાડ્યા. અને એ જે વેપન્સ તોડી પાડવા માટેની જેટલી પણ એર ડિફેન્સ સિસ્ટમ હતી એમાં એક વન ઓફ ધ પાવરફુલ એર ડિફેન્સ સિસ્ટમ સમર છે. આમ જોવા જાવ તો જે આયર્ન ડોમ છે એના કરતાં સસ્તી સિસ્ટમ છે, પણ ભારતે એને ચેન્જ કરી એટલે થોડી આપણને મોંઘી પડી છે. પણ ઓવરઓલ જોવા જાવ તો ભારત માટે બહારની સિસ્ટમને ઇમ્પોર્ટ કરવી એના કરતાં તો ઘણી સસ્તી છે. તો સમર એર ડિફેન્સ સિસ્ટમ ભારતની નવી એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર થઈ, કે જેને આપણે મિગ સિરીઝના વિમાનોમાંથી જે લોન્ચ કરવામાં આવતી હતી મિસાઇલો RL-27, RL-73, કે જે એર ટુ એર મિસાઇલ હતી, એને ઇન્ડિયન એરફોર્સે જે DRDOની જે કંપનીઓ હતી એને એક સૂચના આપી કે આને સરફેસ ટુ એર મિસાઇલમાં તમે કન્વર્ટ કરો, અને કન્વર્ટ કરીને આપણે એર ટુ એર ડિફેન્સ સિસ્ટમમાંથી સરફેસ ટુ એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી. અને આનો ઉપયોગ આપણે ઓપરેશન સિંધુની અંદર કર્યો, કે જે એટલીસ્ટ 12 કિલોમીટરથી લઈને 20 કિલોમીટર સુધીની રેન્જમાં ઘણા બધા આપણે એરિયલ ટાર્ગેટને તોડ્યા. તો અગેન આપણે ઇન્ડિયન એરફોર્સને સેલ્યુટ કરીએ કે આવી નવી નવી સિસ્ટમ આપણને ડેવલપ કરીને આપે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ જે બહુ જ ચર્ચિત હતી એવી સિસ્ટમ જેનું નામ છે S-400. S-400 આને જ આપણે સુદર્શન ચક્ર કહીએ છીએ. દુનિયાની વર્લ્ડ્સ મોસ્ટ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે. વર્લ્ડ્સ મોસ્ટ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે. ઓકે, કેમ? તો કે ભાઈ આ જે છે એ ભારત જેવા દેશે આને જ્યારે ખરીદી હતી 2018માં, જ્યારે ખરીદીને 2020માં આના 1 by 1 આના જ્યારે એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થયું, બરાબર, આપણે ત્યાં તો આપણે સમજીએ છીએ કે આપણે ત્યાં આ સિસ્ટમનું શું મહત્વ છે. આપણે ત્યાં સિસ્ટમનું મેઇન મહત્વ શું હતું કે ભારતની બંને બાજુની જે સરહદો છે, જેમ કે ચાઇનાની સરહદ હોય કે પાકિસ્તાનની સરહદો, સુરક્ષિત નથી અને બંને પાછા એકબીજાના મતલબ કે મિત્ર છે, એટલે ગમે ત્યારે એટેક કરે તો ભારતે બધી બાજુ લડવું પડશે. ભારતની પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સારી જ છે, એવું નથી કે ખરાબ, જેમ કે તો આપણે ઓપરેશન સિંદૂરમાં જોઈ લીધું, પણ આપણો ટાર્ગેટ પાકિસ્તાનની જે સરહદ છે એના કરતાં વધારે જે કહેવાય ને સેફટીવાળો કન્સર્ન જે છે ચાઇનીઝ જે સરહદ છે એના પર રાખવાનો જરૂરી હતો. અને એટલે ભારતે ડિસાઇડ કર્યું કે ભારત એક પાવરફુલ એર ડિફેન્સ સિસ્ટમ લેશે. એ સમયે ઘણી બધી એર ડિફેન્સ સિસ્ટમ દુનિયામાં હતી, જેમ કે એક એર ડિફેન્સ સિસ્ટમ થાડ યુએસએની છે, બરાબર છે, એ પણ ભારતે ડિસાઇડ કર્યું કે ભારત એને ખરીદશે. પછી ઇઝરાયલની આયર્ન ડોમ, પણ ઇઝરાયલની આયર્ન ડોમના તમને ખબર હશે કે ઈરાન અને ઇઝરાયલ વખતેના જે હમણાં જ આપણા ઓપરેશન સિંદૂર પછીની જે ઘટનાઓ બની ઈરાન અને ઇઝરાયલની જુલાઈની આસપાસના મહિનાઓમાં, ત્યારે આયર્ન ડોમ જે સિસ્ટમ છે એના ઘણા બધા જગ્યાએ ફેલિંગ થવાના પણ ચાન્સીસ આવ્યા, કે જે ઈરાનની જે મિસાઇલ સિસ્ટમ છે એને ઘણી બધી જગ્યાએ આયર્ન ડોમને કન્ફ્યુઝ કરી દીધી હતી. તો એવા સંજોગોમાં સુદર્શન ચક્રનો કોઈ લૂપ હોલ્સ જોવા ના મળ્યો. તો આપણને ખ્યાલ આવી ગયો કે સુદર્શન ચક્ર દુનિયાની સૌથી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે. અને આ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમનો મેઇન પર્પઝ શું છે? તો એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ જ્યારે તમે સમજો છો તો એનો મતલબ એવો નથી થતો કે ખાલી એક મિસાઇલ સિસ્ટમ જ છે. આની અંદર મિસાઇલ્સ તો છે જ, બરાબર છે, પણ સ્ટ્રોંગ કોમ્યુનિકેશન સિસ્ટમ છે. સ્ટ્રોંગ કોમ્યુનિકેશન સિસ્ટમ છે. કેમ? તો આનું નામ 400 કેમ આપ્યું છે? તો કે 400 કિલોમીટરની રેન્જમાં, 400 કિલોમીટર, અને આની એક્સટેન્ડેડ રેન્જ 600 કિલોમીટર પણ છે. 400 કિલોમીટરની રેન્જમાં એટલીસ્ટ 600 ટાર્ગેટને એ ટ્રેક કરી શકે છે. 600 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે. આ એની સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે. એક સાથે 600 ટાર્ગેટને ટ્રેક કરે, મતલબ કે એની જે ગ્રાઉન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ છે એ જ બહુ પાવરફુલ છે. આપણી પહેલા S-300 ચાઇનાએ લીધી હતી, તો એને 300 કિલોમીટરની રેન્જમાં, આપણે 400 કિલોમીટરની રેન્જમાં, જેને એક્સટેન્ડ કરીને 600 કિલોમીટર સુધી તમે સમજી શકો છો, અને 600 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે એક સાથે. બીજી બાબત શું છે આની? બીજી બાબત એ છે
કે આ જે મિસાઇલ સિસ્ટમ છે, આની જે મિસાઇલ સિસ્ટમ છે એ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ અને લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલની છે. ત્રણેય રેન્જની સરફેસ ટુ એર મિસાઇલ છે. પાછી એ મિસાઇલોને તમે એક્સટેન્ડ કરીને લગભગ 150 કિલોમીટરની રેન્જથી લઈને 450 કિલોમીટરની રેન્જમાં આવતી કોઈ પણ મિસાઇલ કે કોઈ પણ એરિયલ ટાર્ગેટને તમે તોડી શકો છો. 150 છે, 250 છે, 450 છે, આ બધી એક્સટેન્ડેડ રેન્જવાળી મિસાઇલો છે અને એટલા માટે આ દુનિયાની સૌથી પાવરફુલ મિસાઇલ છે. આની સૌથી સારી બાબત શું છે કે 4 થી 5 મિનિટમાં આખી સિસ્ટમ તૈયાર થઈ જાય છે. એનો જે રિટેલિએશન રેટ છે, જે મતલબ કે ફરીથી આખી સિસ્ટમને તૈયાર કરીને ફરીથી આખી ઓટોમેટિક સિસ્ટમ છે, આખી એઆઈ આધારિત સિસ્ટમ છે. તો દુનિયાની સૌથી પાવરફુલ સિસ્ટમ. જ્યારે ભારતને ઓપરેશન સિંધુનો જે છેલ્લા 2 દિવસો આવ્યા કે જ્યારે હવે ભારત ફૂલ ફ્લેજમાં લડવાનું છે, એટલે સુદર્શન ચક્રને સ્ટાર્ટ કરી દીધું અને પછી તો એને પાકિસ્તાનના બધા એરક્રાફ્ટ બધું તોડવાનું સ્ટાર્ટ કર્યું. છેલ્લે એને માફી માંગવી પડે કે હવે બંધ કરો ભાઈ, કે તમારી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એને તમે તોડી નથી શકતા. પાકિસ્તાન પાસે પણ એક એર ડિફેન્સ સિસ્ટમ છે ચાઇનાની, જેનું નામ હતું HQ-9. આ 200 કિલોમીટરની રેન્જમાં કોઈ પણ એરિયલ ટાર્ગેટ આવે એને ડિટેક્ટ કરીને તોડી શકે. આ સિસ્ટમને જ તોડી નાખી ભારતે. આ સિસ્ટમને તોડવામાં સૌથી મોટો કોઈનો હાથ છે તો એ છે બ્રહ્મોસ. બ્રહ્મોસનો આપણે એક અલગ લેક્ચર લઈશું. બ્રહ્મોસ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો HQ-9 મિસાઇલ, HQ-9 જે એર ડિફેન્સ સિસ્ટમ હતી પાકિસ્તાનની, એને આપણે તોડી પાડી અને પછી ભારત એના તરફથી જેટલા પણ એરિયલ ટાર્ગેટ આવતા હતા બધાને ભારતે S-400ની મદદથી તોડ્યા. તો S-400 પણ આપણા માટે એટલું જ મહત્વનું છે. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ વાત કરીએ. એક લેટેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ ભારતે તૈયાર કરી છે જેનું નામ છે V-SORADS. આ તમને બહુ જાણીને હમણાં કરંટમાં જ હતું. આનું નામ છે વેરી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર ડિફેન્સ સિસ્ટમ. V-SORADS, બરાબર, હમણાં જ થોડા ટાઈમ પહેલા જ તૈયાર થયેલી છે. V-SORADS વેરી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર ડિફેન્સ સિસ્ટમ. ભારતના એક મલ્ટીલેયર એર ડિફેન્સ સિસ્ટમમાં એક નવો ઉમેરો થયો છે, એક નવી સિસ્ટમનો ઉમેરો થયો છે. અને આની સૌથી સારી બાબત શું છે, આ એર ડિફેન્સ સિસ્ટમ જે છે આમ જોવા જાવ તો આની રેન્જ 100 મીટરથી લઈને 6 કિલોમીટરના એરિયલ ટાર્ગેટને તોડી શકે છે. 100 મીટરથી લઈને 6 કિલોમીટર સુધીના એરિયલ ટાર્ગેટને તોડી શકે છે. કોના દ્વારા? મેન પોર્ટલ. મેન પોર્ટલનો મતલબ થાય કે માણસ પોતાના ખભા પર રાખીને આ મિસાઇલને છોડી શકે છે. આને તૈયાર કરી છે ઇમરાત. ઇમરાતની જે આપણી કે કંપની છે અને અદાણી એર ડિફેન્સ સિસ્ટમ છે, એ બંને ઇમરાત જે છે અગેન DRDOની જ એક લેબોરેટરી છે, પણ જે છે અદાણી એર ડિફેન્સ સિસ્ટમનો પણ આની અંદર રોલ છે. આ બંને ભેગા થઈને એક મેન પોર્ટલ સરફેસ ટુ એર મિસાઇલ, એટલે કે મેન પોર્ટલ સરફેસ ટુ એર મિસાઇલ તૈયાર કરી છે. તો V-SORADS ભારતની સૌથી લેટેસ્ટ શોર્ટ રેન્જની સરફેસ ટુ એર મિસાઇલ છે. અને આને એર ડિફેન્સ સિસ્ટમ એટલા માટે કીધી કે આ ડિફેન્સ સિસ્ટમનો એક બહુ મોટો ભાગ છે. સૈનિકો પોતે લઈને આને તોડી શકે, મલ્ટીલેયર્સ પર હોય, ટેન્ક દ્વારા પણ તોડવામાં આવે, માણસો દ્વારા પણ તોડવામાં આવે, મિસાઇલ સિસ્ટમ દ્વારા પણ તોડવામાં આવે, અને ફાઇનલ જે સ્ટેજ વધે સુદર્શન ચક્ર અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ એને તોડતા હોય. તો V-SORADS પણ ભારતની એક એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે. આ સિવાય સ્પાઈડર નામની એર ડિફેન્સ સિસ્ટમ છે. ઘણા બધા એ સિવાય ઘણી બધી છે. આપણે ઇઝરાયલ પાસેથી ઘણી લીધેલી છે, ઘણી એર ડિફેન્સ સિસ્ટમ જે છે આપણે રશિયા પાસેથી પણ લીધેલી. પણ આ બધી એર ડિફેન્સ સિસ્ટમ જૂનો ભાગ છે. નવી એર ડિફેન્સ સિસ્ટમનો ભાગ ગણો તો આ બધી આપણી લેટેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ છે. તો તમે સમજી શકો છો કે ભારતના સરફેસ ટુ એર મિસાઇલનો એક લાંબો પ્રોગ્રામ કે જે 1960-70માં પ્રોજેક્ટ ઇન્ડિગોથી સ્ટાર્ટ થયેલો પ્રોગ્રામ 2025માં ઓપરેશન સિંદૂર સમય સુધી સ્ટ્રોંગલી ચાલી રહ્યો છે અને હજુ ભવિષ્યમાં ચાલશે. ભવિષ્યનો જે એડવાન્સ એર ડિફેન્સ પ્રોગ્રામ છે કે જે આપણે ભવિષ્યની અંદર S-400 જેવી એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવી પડશે. કેમ? કારણ કે S-400 આપણને ઘણી મોંઘી પડી રહી છે. 35,000 થી 40,000 કરોડ રૂપિયાની આ એર ડિફેન્સ સિસ્ટમ આપણા માટે મોંઘી છે. એની જગ્યાએ ભારતે 2022માં એક એર ડિફેન્સ સિસ્ટમ આપી જેનું નામ આપ્યું પ્રોજેક્ટ કુશા. આ ભારતનો સૌથી એડવાન્સ એર ડિફેન્સ પ્રોગ્રામ છે.
એડવાન્સ તો છે જ, સાથે સાથે એક્સટેન્ડેડ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે. પ્રોજેક્ટ કુશા બરાબર, એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે. આની રેન્જ કેટલી હશે? તો શરૂઆતમાં આની રેન્જ 200 કિલોમીટરની હશે, એન્ડ ધેન આફ્ટર આને આપણે 400 કિલોમીટર સુધીની રેન્જ તૈયાર કરીશું. બરાબર છે. આ એની ટ્રેકિંગ રેન્જ છે. ટ્રેકિંગ રેન્જ આની 400 કિલોમીટરની હશે. બરાબર છે. 2028માં આને આપણે ત્યાં મતલબ કે ઇન્ડિયન એરફોર્સ 2028માં આને કંડક્ટ કરશે, પ્લસ ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સ આને કંડક્ટ કરશે. ભવિષ્યમાં પછી ઇન્ડિયન નેવી પણ આને કંડક્ટ કરશે. આ જે છે એ રડાર્સ પ્લસ લોંગ રેન્જ ટુ એક્સટેન્ડેડ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલથી તૈયાર હશે. બરાબર છે. સરફેસ ટુ એર મિસાઇલથી આ તૈયાર થઈ જશે. લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, બરાબર, લોંગ રેન્જથી લઈને એક્સટેન્ડેડ રેન્જ સુધીની. આની અંદર રડાર સિસ્ટમ પણ આપણે તૈયાર કરીશું, આખી રડાર્સ અને કોમ્યુનિકેશન સિસ્ટમ આ બધાને. પ્રોજેક્ટ કુશાને લગભગ જોવા જાવ તો સરકારે 22,000 કરોડ રૂપિયા આપ્યા છે આની માટે. બરાબર, 22,000 કરોડ રૂપિયા સરકારે આને આપ્યા છે. તો પ્રોજેક્ટ કુશા શું છે? પ્રોજેક્ટ કુશા ભારતનો ભવિષ્યનો એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે અને એક્સટેન્ડેડ લોંગ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ કહીએ છીએ. મતલબ કે ભવિષ્યમાં ભારતે S-400 જેવી પોતાની સ્વદેશી ઇન્ડિજિનિયસ ટેકનોલોજીની મદદથી તૈયાર કરેલી એક એર ડિફેન્સ સિસ્ટમ છે. આ જે સિસ્ટમ છે એનો પર્પઝ શું છે? તો S-400 પર અથવા તો ભવિષ્યની જે એર ડિફેન્સ સિસ્ટમ પરનો જે એને પરની જે ડિપેન્ડન્સી છે, નિર્ભરતા છે, ઘટાડવાનો. બીજું કે ભારત આ એર ડિફેન્સ સિસ્ટમ ભવિષ્યમાં એક્સપોર્ટ પણ કરી શકશે. 2022થી જ આ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી, પણ 2028 સુધીમાં આનું પહેલું વર્ઝન ભારતને મળી જશે, કે જેમાં આખી રડાર સિસ્ટમ હશે. મતલબ કે લોંગ રેન્જ સુધીના રડાર હશે. 400 કિલોમીટર સુધીના રડાર ટાર્ગેટ છે ને આપણે ટ્રેક કરી શકીશું. આપણો ટાર્ગેટ એવો છે શરૂઆતમાં કે 100થી વધારે ટાર્ગેટને ટ્રેક કરીને એટલીસ્ટ આપણે 20થી વધારે ટાર્ગેટને એટેક કરી શકીએ. ફ્યુચરમાં આ જે છે એના આપણે 200થી 300 ટાર્ગેટની આસપાસ લઈ જઈશું ટ્રેક કરવાનો. અને જે એટેકિંગ ટાર્ગેટનો જે આપણો કન્સર્ન છે એ લગભગ 40થી 50 ટાર્ગેટની સાથે એટેક કરી શકીએ. આપણો એટેકિંગ ટાર્ગેટનો જે અચીવમેન્ટ છે ને આપણે એના માટે વિચાર્યું છે. બીજું, આની અંદર 3 લેવલની મિસાઇલ્સ તૈયાર થશે. એક હશે 150 કિલોમીટરની, 250 કિલોમીટરની અને અગેઇન 450 કિલોમીટરની. આ જે મિસાઇલ્સ જે છે, જે મિસાઇલની રેન્જ જે છે એ આપણે આ રાખીશું. 150 કિલોમીટર, 250 કિલોમીટર, 450 કિલોમીટરની રેન્જ સુધીની અલગ અલગ મિસાઇલો જે આપણી પાસે S-400ની છે. ભવિષ્યની અંદર ભારત જ્યારે પ્રોજેક્ટ કુશા જેવો પ્રોગ્રામ તૈયાર કરે તો આપણી S-400 પરની ડિપેન્ડન્સી ઘટી જશે. 22,000 કરોડમાં જો તૈયાર થતી તો એટલીસ્ટ બીજા 13-14,000 કરોડ જે આપણા બચે છે આપણે બીજી મિસાઇલોમાં પણ લગાવી શકીએ. તો અગેઇન પ્રોજેક્ટ કુશા ભારતનો સૌથી એડવાન્સ એર ડિફેન્સ પ્રોગ્રામ છે. જો બેલેસ્ટિક એર ડિફેન્સ પ્રોગ્રામ આપણી પાસે ઓલરેડી છે પ્રદ્યુમન અને અશ્વિનના નામે. આ એર ડિફેન્સ પ્રોગ્રામ કે જે આકાશ અને બરાક જેવા એર ડિફેન્સ છે, પણ આકાશ અને બરાક જે છે શોર્ટ રેન્જ અને મીડિયમ રેન્જમાં કામ કરશે. એને તમે લોંગ રેન્જ સુધી એક્સટેન્ડ નહીં કરી શકો. તો એટલા માટે પ્રોજેક્ટ કુશાને આપણે તૈયાર કરવા જઈ રહ્યા છીએ, કે જેમાં મિસાઇલ્સ, રડાર્સ બધું લોંગ રેન્જ સુધીનું છે. 400 કિલોમીટરની રેન્જ રડારની હશે, 400 કિલોમીટરની રેન્જ મિસાઇલ્સની પણ હશે. ક્લિયર છે? તો દોસ્તો અહીંયા આપણે સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ અને સાથે સાથે જે એર ડિફેન્સ સિસ્ટમ છે આ બધાની ચર્ચા કરી. હોપ સો તમને આ લેક્ચર્સની અંદર ઘણી બધી માહિતી મળી હશે, તમારી એક્ઝામ ઓરિએન્ટેડ માહિતીઓ મળી હશે. ભવિષ્યની અંદર આપણે હજુ એન્ટી ટેન્ક મિસાઇલો જે લાસ્ટ ટાઈમની બાકી છે, જે આપણે પાટણવાળો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો તો ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલમાં, જે એન્ટી ટેન્ક મિસાઇલ છે કે જેમાં ભારતની બધી એન્ટી ટેન્ક મિસાઇલોની આપણે ચર્ચા કરીશું. પછી અધર મિસાઇલમાં સરફેસ ટુ એર ટુ એર મિસાઇલો બાકી છે, એર ટુ સરફેસ, બ્રહ્મોસ જેવી મિસાઇલોની વાતચીત બાકી છે. આ બધાની ચર્ચા આપણે એના પછીના લેક્ચર્સમાં કરીશું. ઓકે, ટિલ ધેન ટેક કેર.